હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે મારા નવા મિની વ્લોગમાં. તો છે ને આજે સવારમાં વહેલા ઉઠી ગઈ હતી અને મમ્મીએ કીધું હતું કે કામ કરાવીને જાજે, નકર તારો વારો છે. એટલે હું સવારમાં ઉઠીને ખાટલા ઉપાડી લીધા અને છે ને અમારા ઘરે મસ્ત કેટલા બધા ઝાડવા છે, તો મેં પણ એને પાણી પાઈ દીધું, કેમ કે આપણે પાણી પીવા જોઈએ છે તો એને પણ જોતું જોઈએ. અત્યારે બહુ ગરમી છે એટલે પછી મેં તો મોટર ચાલુ કરીને ઝાડવાને પાણી પાવાનું ચાલુ કરી દીધું. આપણા ઘર ભલે નાના હોય પણ આપણે ઝાડવા ઝાઝા હોય ને તો ઘરની આખી રોનક જ અલગ થાય છે. અમારે ભલે ઘર નાના છે પણ ઝાડવાથી એટલું આમ ભરેલું લાગે, અને સવારમાં ઉઠાની વેત ચકલીઓને ચી અને એની ધ્યાન રાખવી પણ જરૂરી છે ને, કેમ કે આપણે એ પણ ઓક્સિજન આપે છે. એટલે તો હું હજી પાણી પાતી જ હતી ત્યાં મમ્મીએ કીધું કે હલો હવે રોટલી બનાવું છું, તારે નાસ્તો કરવો હોય તો બેસી જાજે, ગરમા ગરમ રોટલી થાય છે. અને મમ્મીએ છે ને મસ્ત મજાની ગરમા ગરમ રોટલી બનાવી લીધી હતી અને હું પણ બેસી ગઈ હતી નાસ્તો કરવા. અને આ ભાઈ જો છે ને એને માવા વગર તો હાલે નહીં, એટલે એ માવો બનાવી લીધો એને, અને અમે બે રેડી થઈને નીકળી ગયા અમારા સૌના કામ ઉપર. અને હું પહોંચી ગઈ હતી સલોન, અને સલોને પહોંચી અને છે ને મેં મારું કામ કરી લીધું. અને આજે છે ને સાંજે અમારે હતો એક ઘૂઘરાનો પ્રોગ્રામ, અને મેં ઘરે જઈને મમ્મીને થોડીક હેલ્પ કરાવી દીધી, કેમ કે મમ્મી પણ થાકી ગયા હોય. તો મારો આજનો દિવસ તો આવી જ રીતના ગયો. હવે મળીએ આપણે નવા મિની વ્લોગમાં. બાય.